વલસાડ જિલ્લામાં વધી રહેલા રોડ અકસ્માતોને રોકવા માટે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે વલસાડ એસપી દ્વારા બેઠક યોજવામાં આવી, જેમાં નેશનલ હાઈવે પર નિર્ધારિત લેનમાં જ વાહન ચલાવવા માટેની ચર્ચા કરવામાં આવી। વાહન ચાલકોને અવગત કરવા માટે વલસાડ પોલીસ હોર્ડિંગ્સ લગાવશે અને સાથે માઇક દ્વારા પણ એનાઉન્સમેન્ટ કરી વાહન ચાલકોને નિર્ધારિત લાઇનમાં પોતાનું વાહન ચલાવવા સૂચના આપશે। વાપીમાં 7000 ટ્રક સહિતના વાહનોની અવરજવર થાય છે, ત્યારે ટ્રાફિકની અને અકસ્માતોની સમસ્યા ઘટાડી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। કે જે ફર્સ્ટ લાઇનમાં ચાલશે એના પર 31 માર્ચ પછી કાર્યવાહી કરવામાં આવશે અને સેકન્ડ કે જે હેલ્મેટ વગરના જે કર્મચારીઓ છે, તમે તમારી કંપનીમાં જે પણ લોકો કામ કરી રહ્યા છે એને નો હેલ્મેટ નો એન્ટ્રી કરી નાખો અને હેલ્મેટ તમે પોતે આપો યા તો ભાગીદારીમાં આપો, એવું સાહેબે અમને સૂચન કર્યું છે। અમે એ સૂચનનું પાલન બી કરશું। નેશનલ હાઈવે દ્વારા જે વાતચીત થઈ એ પ્રમાણે લેન ડ્રાઇવિંગ માટે માર્કિંગ કરી દેવામાં આવેલા છે। સાથે સાથે જ્યાં જ્યાં એક્સિડન્ટની સંખ્યા વધારે ત્યાં રમ્બલ સ્ટ્રીપ